અરે મારું બેટું આ પત્તું તો લેવાની ઉપર હતું અને આ મામા ધોરણ રાતે હેઠું પડી ગયું. સારું કોઈ ચેક ના માથા ઉપર ના પહેર્યું ને ચેક ના રંગી નાખો બચારા ને હવે મારે હતું ના થઈને થકાણા ઉપર ચડાવી દેવા દે. શીલા મારે તો સારું હતું ઉડો જ નહીં. આ ઉપર ખાલી ફળ ટેકા રાખ્યા. એ તો એ ફાવતું નહીં કોઈ ટેકે કરે એવું હોય નહીં. કોઈ છે એ ભાઈ ભાઈ કોઈ હોય તો ટેકો કરવા આવજો. વકલ ભરી રહ્યું શીખરે દાંત કરી. પતરું પડી દીધું થયું. હા ખાવા દે હા ખાવા દે. નેટ પતરું ચરાય થોડો વહેલો ના આવે તો આ પતરું ચરા મારે થોડો ટેકો થઈ જાવ ભૂડા. હવે તમે કેટલી કડા પત્રો સડા કરશો. હવે કોઈ ઘર પાસ કરાવી દો કે પત્ર ચરાય તો મારો આ ઓળ ઢલી જઈ. હવે પત્ર ઉતાર ઢાબુ ભરાઈ દો. ભરાબુ તાબુ તો ભરાબુ હો. લોન ના કાગળી આલી દીધો હ અને આધાર કાર્ડ ની ઝેરોક્ષ આલી દીધી. પેલો ભાઈ કોક આયા તા લખવા વાળા તે લખીને જાય ગયા ભરતા આયા નહીં એમ કઈ ગયા તા કે કોક ભાઈ આવશે ફોટા પાડવા ખીચું કરતો ફોટા પાડવા આવશે કેમેરો લઈ. લોન લીધી ઘર ઉપર એમ લોન લીધી લોન હોવો ભાઈ હોય. હા તો તાન તો ઊંટો ભરામાં કોઈ ભલેવાર હે નહીં એટલે લોન લઈને ઘર બનાવવું રહ્યો. ના હારું લોન લઈને ઘર ધાબાળું કરી દેજો. હવે લોન માં કેટલા પૈસા આવા એ પ્રમાણે હવે ધાબા વાળું થાય કે સિમેન્ટ ના પત્ર વાળું થાય કેવું થાય એવું ખરું ભાઈ. આ બીજા ચિરાડો બિરાડો પડી શું ઈચ્છા તાર શું કરે કયો આ બાયનો જૂના જમાનાનું એ બધું બદલી નાખું. જેવા પૈસા લોન ના પાકા એટલે બધી નવેસરથી કરી નાખું. મારતો આ હડેલો બધો પત્રો ઉતારી નવું કરી દો. કરવું પાયમાંથી નવેસરથી બનાવી દેવું. હવે હું જમા આમ ખોટો પલડાય એમ બધું. અરે જબર પલળે શું બુડા ખાવા બેહું ને તો એ ખાવામાં મારે તો પાણીનો ટેપ પડતો હોય કે વાટકો ભરાઈ જતો છે. શું વાટકો બપોરે ભરી જાય રાતે શીખડીમાં તેલની જગ્યાએ તો પાણીના દુરાવો લબડ કરી ખાવા પડે. બીજા તો હશે એમ ને ખીચડી શું કરે તાનું કે ના પાસ કરી દો. હવે આમ એવું થઈ જાય એમ કે હવે શીખરા ચાળા લોન વાળો પેલો ફોટા પાડવા વાળો ભાઈ આવે હજુ તો શીખરા કેવી પ્રોસેસો આવશે. 4 રૂપિયા પેદા થશે તારા લોન પાકશે શીખર્યા તો હું જીવતો રહું તો સારી વાત છે. એટલે પત્ર ચડાય મારે તો આજ ઓર ઢલી જઈ હવે કોઈ બીજું કોઈ ના ઢલી જાય સારી વાત. હા એટલે હું જાઉં. ના ચાલતી ઘરમાં બેસી ગયું એમ તો ખાલી ઉપર વજન મેળવાનો હોય. હા ના ઘર સારું કરતો. આ તો કોરું છે. ના બહુ સારું છે. આ તો ચૂલા ઉપર ઢોકવાનું ચૂલા ઉપર ઢોકી નાખી પલળી ના જાય. ચાલશે આમ લેતા હું જાઉં. હા જાઉં. હા જાઉં. અચ્છા હા બોલો કાકા પેલા મનુજી નું ઘર કઈ બાજુ? આપણે આ ગેટની અંદર તો આ ગેટની અંદર પાંચ જવા મૂકી છે ને મકાન બનાવવાનું છે ને એમના મકાનના ફોટા ને બધું લખાણ ને બધું એના માટે આવ્યો હતો. એમ આ આગળ ગેટ છે ને એની અંદર જાવ એ સારું વાત. હા પેલા કાકાએ તો કીધું છે કે મનુજી નું ઘર દરવાજા ની અંદર જતું તરત મનુજી નું ઘર આવશે. આર્યું તો મનુજી નું ઘર નહીં ને? મનુજી હોય તો બૂમ પાડવા દે. મનુજી લાગતા તો છે નહીં, દેખાતા તો નહીં. મનુજી
લોન પાસ કરાવવા મેકી છે બોલો તને ઘેરે હાજર રહેતા નહીં. હવે અમને પૂછપરછ કરવી હોય તો મારે શું પૂછવાનું એને ભાઈ કેટલા કમાય છે શું કરો છો કયો ધંધો કરો છો રોમાજી તો અમારે હવે બધું પૂછપરછ કરીને આવે મારે થોડી એમના જોડે સલાહ લે થોડું પૂછવું પડે કે ભાઈ કેવું છે શું નહીં. આવશે તો મોણસની પરિસ્થિતિ થોડી ખરાબ લાગી રહી છે કારણ કે મકાનના નકશા ઉપર થઈને દો ફોટા બોટા પાડું પછી આગળ મોકલું. લાઈટ એ જો બધી છે મને કોઈ ઠકના વગર ન લાગે મને મને જો જાય ખબર પડે. શું પાડવા શું છે કાકા શું છે પણ તમારે એને પૂછ્યું ચપક 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 ફોટા પાડવા મંડી પડ્યા ના ના ખોબા જેવા ઘરમાં શું ફોટા પાડો ભલે હમણાં આ તો કોઈ થોડો કોઈ મોટો તાજમહેલ હો આ તમને તાજમહેલ દેખાય છે ત્યાં સેલ્ફી લઈ રહ્યા હો ઉભા ઉભા તને પૂછીને ફોટા પાડો હો કેમ તો રશિયન થી આયા લાગો હો તો અમેરિકા થી આયા ચોથી આયા હો ફોટા કોમ નહીં ફોટા પાડવા હોય ને તો બજારમાં જો રોણકી વાવમાં જો ઘણા ખરા બંગલા આયા બાબુલ બંગલો છે ત્રણ દરવાજા છે રોણકી વાવ છે એ કન જો આવા ઘરમાં તમે શું ભૂલો ફલ્યા ફોટા પાડતા આવ્યો પણ બાબુના બંગલાના ફોટા મારે શું કરવા પાડવા પડે શું કર રોણકી વાળાના ફોટા મારે પાડવા પડે મારે જેનું કોમ છે એના ફોટા મને પાડવા દો કે રશિયન નહીં તમે ખરા રશિયન જોવા નહીં આયા રોણકી વાવની બધી ફરવા ટૂરમાં નહીં આયા તમે કોણ છો તમે ગોડા લાગો છો મગજ છકડી હચકી બી લાગે તમારું. અરે મારા ઘરે આગળ ફોન મને કે તારું સરકી નહીં ગયું ક્યાં સરકી ગયેલું હે મારું કસમ તું મને કે સરકી કાકા મારશો નહીં જો તમને કઈ મારશો નહીં હોવે મને મારું કામ કરવા દો કોઈને પોતા દે સોર લાગે છે અરે સોર લાગે છે ચોરી કરવા આવવાનો ઈરાદો છે મને બોતો છો તમે કાકા અરે કાકા મને તો બોતી જાવ તમે ભલા મોણા કાકા મારી વાત તો વાપરો પણ ચોરી કરવા આવ્યો રાતે ફોટા કાકા પણ ચોરી કરવા નહીં આવ્યો હું હવે મને શું કા બોધી રહ્યા તો મને તો છોડો છોડવાનો નહીં તારો તો બસ પાપાના તો જો કાકાનું મગજ ચટકી જ લાગે બોલો અલ્યા રમથા અલ્યા ડાયડા અલ્યા પછા થોરજે ધોકા લઈને આવજે એમને આવતો ચોર આવ્યો આવજે હાલો કાકા પણ અમથાને નાયનાને જોઈતા શું કરવા બોલાવું છું હું લોન વાળો છું શું કીધું હું લોન વાળો છું તમારે ઘરની લોન નહીં કરવાની પેલા રોમાજી તમારે એક નતા આયા કાગળિયા બાગળિયા લઈ ગયા હતા બોપડતા છો ને જી ખબર એમને બોધી દો છો મારવા માંડો છો મકાનની લોન નહીં કરવાની તમારે પાસ નહીં કરવાનું મકાન હા પાસ કરવાનું તો ભાઈ ભલા મોડે વાપરતા કેમ નહીં મારી વાત તું ઈરાજ તમે એને સાહેબ છો એમ ના તા ચોર છું સાહેબ ભૂલ થઈ ગઈ શું ભૂલ થઈ ગઈ ભલા મોણા છોડી નાખું પાછું લોન બોન તમારી નહીં કરવી હવે તો ખંચેરી નાખું હવે કશું ખંચેરી નો પેલા ખંચેરી નાખ્યો એનું શું સાહેબ ભૂલ થઈ ગઈ લો બેઠક કરું હવે કશું બેન ના આવે જો મનુજી તમારી લોન થશે નહીં હું તો હેડ્યો સાહેબ ઉભારો જાશો નહીં બેહો ખાટલામાં બેહો ભૂલ થઈ ગઈ મારી જો ખાટલામાં બેહો
શું પીશે કહો? ઠંડુ લાવું કે ચા લાવું કે કોફી લાવું? અરે કોઈ પીવું નહીં ભલા મોને તમે જોયા ભાડ્યા વગર મોણાને આઈ તાર મારવા માંડો તમે બોધી દો છે એવું થોડું ચાલે યાર મોણાને પૂછવું પડે કે ના પૂછવું પડે કે તમે કોથી ના આયા શું કરવા ફોટા પાડો છો સાહેબ આમાં શું છે તમે સાચી વાત કહું હું શું ને હું ભણેલો નહીં અપણ છું અંગૂઠા સાફ છું એકડું ભણવામાં નહીં ગયો એટલે મને એમ કે આ મારા ઘરના તમે ફોટા પાડતા હતા ને એટલે એવું લાગ્યું કે સોર હશે તમે આમાં શું છે ખબર સાહેબ 6 મહિના પહેલા મારા ઘરે ચોરી થઈ હતી તે રાતે સોર આવ્યા હતા તે તિજોરી તોડી મારા ડોશીને કલર હોકરણ કોબ્યો બધું લઈ ગયા હતા કે શું કરવાનું મારા કેરનો કંદોરો લઈ ગયા હતા અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ